હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો કાલ રાતથી કાંઈક 2 વાગ્યા, રાતના 2 વાગ્યાથી વરસાદનું એક ઝાપટું એ બહુ સરસ આવી ગયું. પછી વળી 5-1 વાગે પાછું વરસાદ આવવાનું ચાલુ જ છે. હજી ઝીણા ઝીણા છાંટા તમને હવે કેમેરામાં દેખાતા હશે કે નહીં, તો જો થોડો થોડો વરસાદ તો પડી જ છે. અને મસ્ત વરસાદ, બહુ જરૂર હતી વરસાદની, કેમ કે બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ આવેલો છે, પણ કચ્છમાં વરસાદ આવ્યો જ નહીં. કાલથી જ વરસાદ ચાલુ થયો છે અને હજી તમે જોઈ શકો છો ઉપર એકદમ વાતાવરણ બધું મસ્ત વરસાદ જેવું છે. અને જો ટીપા કેવા સરસ પડે છે. અને હાલમાં મેં બધું કામ કરી નાખ્યું છે. પૂરવનો નાસ્તાનો ડબ્બો ને રાખેલા છે અને કપડાં હમણાં મેં ધોયા છે. અને હવે અંદર મેં દોરી ટીંગાડીને અંદર કપડાં પણ સુકાવી દીધા છે હાલમાં, કેમ કે હવે તો વરસાદના દિવસમાં દોર્યું જ કામ આવશે. જે ઘરમાં કપડાં તમે જોઈ શકો છો, પૂરો મારું ઘરમાં કપડાં જ થઈ ગયા છે. તો હાલમાં ડ્રાયર મેં કરી નાખ્યા છે, એટલે પણ તોય પણ ભેજવાળા, કેમ કે માથે નરિયા હોવાના કારણે ભેજવાળા થઈ જાય છે. એ સૂકી તો ગયા જ છે, પણ થોડાક ઠંડા છે. એમ કીધું હવે ભલે સૂકે પડ્યા. અને આજે તમે જોઈ શકો છો મારા ઘરની હાલત. અને હું આજે બનાવવાની છું એક મસ્ત રેસીપી. જો હર વખતે તો આમ જોવા જઈએ તો ભજીયા મતલબ કોમન થઈ ગયું છે કે વરસાદ આવે એટલે ભજીયા તો ખાવાનું બધાને મન થાય જ. પણ આ વખતે મેં વિચાર્યું કે ભજીયા હવે એના કરતાં કંઈક અલગ વસ્તુ બનાવી. એટલે આજે મેં વિચાર્યું છે એક રેસીપી બનાવવાનું. તો તમે જોઈ શકો છો મેં દાળ આમાં પલાળીને રાખેલી છે, મૂંગ દાળ, ફોતરા વગરની દાળને મેં પલાળીને બપોરથી પલાળી, એટલે હજી કેટલા 4 થી 5 કલાક મેં પલાળીને રાખેલી છે. તો એના આપણે આજે બનાવશું દાળ વડા. તો હવે આજની રેસીપી એ બનાવી છે દાળ વડાની. તો મેં વિચાર્યું કે હમણાં મેં રેસીપી કેટલો ટાઈમથી બનાવેલી નથી, તો આજે આપણે એક રેસીપી એ થઈ જાય. ને આવું વાતાવરણ સરસ છે તો આવી રીતે કંઈક ભજીયા ટાઈપનું જ થઈ જાય, એટલા માટે કરીને મજા આવે. એટલે આ દાળ વડાની રેસીપી બનાવીશ. તો આપણે હવે પહેલાં એને જોઈ લેશું. એકદમ તૂટીએ પણ જાય છે, સોફ્ટ તો થઈ જ ગઈ છે. એટલે મસ્ત દાળ વડા બનશે. એટલે હવે એને મિક્સરમાં પીસ. અને હવે મેં મરચાં લઈ લીધા છે મીડિયમ સાઇઝના. આ મોડા જોઈએ એટલે મેં એવી 3 લીધા છે. એક આદુનો ટુકડો અને લસણ ફોલીને રાખેલું છે. અને આને એકદમ સરસ પાણીમાં ધોઈને એનું પાણી પણ નીકાળી લીધું છે. અને મિક્સરનું ખાનું લઈ લીધું છે. આપણે હવે પહેલાં દાળને એના અંદર નાખી મરચાં સુધારશું. આનામાં મેં લસણ નાખી નાખ્યું છે. અને પહેલે આપણે થોડી પીસી લેશું અને નાખી દઈશું મરચાં મીડિયમ સાઇઝના થોડા મને ગ્રાઇન્ડ કરવું છે એટલા માટે હાલશે. અને આ 1 ઇંચ આડું પૂરું આપણે નાખી દઈશું. હવે એને આપણે કરશું ગ્રાઇન્ડ. પાણી જરૂર પડે તો જ નાખવાનું, અથવા નહીં નાખવાનું. એટલે હવે આની આપણે કરશું ગ્રાઇન્ડ. આપણે મિક્સર ચાલુ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો આપણે મિક્સર ચાલુ કરી નાખ્યું છે. અને ચડાવી દઈશું. હવે એકદમ રસ થઈ ગઈ છે. અને હવે આપણે બનાવશું વડા. પણ એના પેલે અંદર ધાણાને નાખવા પડશે. એટલે ધાણાને તમે જોઈ શકો છો એકદમ એક રસ થઈ ગયું છે. આવું ટેક્સચર ખપે આપણે. હવે એને ફેટવું પડશે. હવે એને આપણે ફેટશું એક જ દિશામાં. મેં આમાં જ પલાળી. હવે આમાં આપણે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું. એ તમે જોઈ શકો છો આવી
મીઠું હજી ઓછું આ લાગે છે. પૂરો ધાણા લઈ આવતો 10 રૂપિયાનો. પેલે લાલ મરચું થોડુંક નાખી દઈશું, એનાથી થોડુંક સ્વાદમાં ફરક આવશે. એટલે લાલ મરચું તો લીલા મરચાં નાખ્યા એના અકોર્ડિંગ જ નાખવાનું. થોડુંક લાલ મરચું, થોડીક હળદર, બહુ નહીં, થોડીક જ ધાણા જીરું પાવડર અને મરીનો પાવડર હતો થોડુંક, તો એ પણ આપણે થોડુંક નાખી દઈશું. એનાથી ટેસ્ટ પણ સરસ આવશે. અને થોડોક નાખશું અજમો બહુ સારું લાગશે. થોડોક નાખ્યો અજમો, એને કસીને નાખવાથી સરસ લાગે. અને હવે આપણે અંદર ખાવાના સોડા છે, બહુ નહીં ને 1 પિંચ જેવું, એટલે તેનાથી જાળીદાર થાય. અંદર કોઈ થોડાક પૌવા બાઇડિંગ જેવું કામ કરશે. થોડાક પૌવા અંદર નાખવાથી ક્રિસ્પીનેસ આવશે. કેમ કે હું બહુ નાખતી નથી, પણ થોડાક અંદર નાખીએ તો એકદમ સરસ, મતલબ ક્રિસ્પી પણ આવે. એના સારું થોડાક પૌવા, બહુ નહીં, થોડાક જ. અને હવે મારા પાસે ધાણા હતા નહીં એટલે પૂરો ધાણા. હવે આને આપણે હલાવી લેશું. આવું થોડુંક થયું છે ટેક્સચર. આવી રીતે આપણે એનો ચીલો પણ બનાવી શકીએ છીએ. અને ગમે એવું અપ્પે બનાવવા હોય તો એ અપ્પે પણ બનાવી શકીએ છીએ. આવી રીતે બેટર હોય તો આપણે એના ભજીયા પણ બનાવી શકીએ છીએ, ગમે એ. અને ઢોસો બનાવવા સારું. આ તો ઠીક બેટર છે, પણ થોડુંક હલકું બેટર લેવું અને ઢોસો પણ એનો બની શકે છે. અને હેલ્ધી એ પણ છે. એટલે હવે આપણે એને તેલ આપણે ચડાવી દીધું છે. તેલ ચડે છે ત્યાં સુધી એને થોડોક રેસ્ટ આપ્યો તો એટલે એકદમ સરસ થઈ જાય. અને તેલ ગરમ થાય એટલે આપણે તરશું. તેલ હોય તો તે સોસાય. અમે તો ખાસ કરીને સોસ ભેગા જ ખાઈએ. ચટણી ભેગા સારા ના લાગે એટલે મેં સોસ જ રાખેલો છે. સોસ સાથે જ ખાવાની મજા આવશે. સોસ સાથે પણ ખવાય ને ડુંગળી સાથે પણ ખવાય, એટલે એકદમ સરસ લાગે. હવે તમે જોઈ શકો છો તેલ આપણું તપી ગયું છે. જો તેલ એકદમ આપણું તપી ગયું છે. હવે આપણે અંદર નાખશું. કેમ કે અત્યારે વરસાદના દિવસમાં આપણે અમે ભજીયા ખાવાની બહુ ક્રેવિંગ થતી હોય, એટલે આ ભજીયા જેવું જ થઈ જાય, પણ થોડુંક અલગ. એટલે એકદમ એને અંદર સુધી આપણે તેલ ઓબ્ઝોર્વ થઈ જાય ત્યાં સુધી આપણે એને તમે જોઈ શકો છો એકદમ સરસ થાય છે. હવે આપણે એને કરશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. પૂરો અહીંયા તો કેમેરો ચાલતો જરા. એકદમ સરસ મસ્ત ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે આપણે એને તરશું. જોઈ શકો છો અંદર સરસ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને તરી દઈશું. સોસ ભેગા પણ બહુ સરસ લાગે. પૂરો કેટલા દિવસથી મારું કહેતો હતો કે મમ્મી તો કાંક બનાવ, તો આજે ફાઇનલી ટાઈમ ચડી ગયો એટલા માટે કરીને તો થોડું ગોલ્ડન બ્રાઉન કલર આવે છે, તમે જોઈ શકો છો. ધીમા તાપે આપણે એને થોડીક વાર ચડવા દઈશું. તો તમને બધાને કેવી લાગી મારી રેસીપી? ક્યાંક બનાવું છું, પણ આજે ટાઈમ હતો કેમ કે વરસાદ પડે છે અને ભજીયા ખાવા તો ગુજરાતીઓની ફર્સ્ટ ચોઈસ છે, એટલા માટે કરીને આજે મેં કીધું બનાવ. આપણે રેડી થઈ ગયા છે. હવે હું એને કાઢી લઈશ. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. આને આપણે દહીં સાથે પણ ખાઈ શકીએ. જેમ દહીંવાળા ખાઈએ તો એવી રીતે પણ દહીં ઉપર નાખી ખાટી મીઠી ચટણી નાખીને એવી રીતે પણ ખાવા હોય તો ખાઈ શકાય. બહુ સરસ લાગે છે. હવે તેનું ટેક્સચર અંદર બતાવું કેવું છે. હવે કેવું છે અંદર જોઈ શકો છો. મીઠું એક વાર ચેક કરી લો. પૂરા અહીંયા ચાપ કેવા સરસ બન્યા છે, બહુ સરસ બન્યા. અને અંદર પૌવા નાખવાથી એકદમ સરસ ક્રિસ્પીનેસ આવી. આ ચાક એમ ગરમ યાર. ઓ અપ્રુવલ મળી ગયું ભાઈ. હાલો હવે આપણે એને બનાવીને તૈયાર કરી લઈએ. મસ્ત છે. મેં ચાખ્યો છે અને હું તમને પણ બધાને ચખાડું છું ઓડિયન્સને, તો તમે ઘરે જરૂરથી બનાવજો. બહુ સરસ લાગે છે એકદમ. મારો આજનો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઇબનું બટન પ્રેસ કરી દેજો. થેન્ક યુ, બાય.